અરે ઓ સાહેબ, આ માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો તમે વાત તો કરી સાહેબ, વિડીયોમાં સમજાવ્યું કેમ નહીં? તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોના ટાઈમ વેરિએશનને કારણે મેં આ વિડીયો સેપરેટલી બનાવ્યો છે અને હું સ્ટાર્ટિંગમાં જ કહી દઉં છું કે મોસ્ટ એમબી પ્રશ્ન હોવાથી આ ટોપિકની અંદર આપણે વ્યવસ્થિત ટાઈમ આપશું. તમને એમ નહીં લાગે કે અમે ઘરે બેઠા યુટ્યુબના માધ્યમથી ભણી રહ્યા છીએ. તમને એમ જ લાગશે કે સાહેબ અમારી સામે ઊભા છે ને અમને મુદ્દો સમજાવે છે. મેં એ વિડીયોમાં પણ વાત કરી હતી કે આ જે ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, એ પછી કોઈ પણ બેચલર ડિગ્રી હોય, બીએ હોય, બીકોમ હોય કે બીબીએ હોય, અથવા તો યાદ રાખજો કોઈ પણ કોલેજનું માસ્ટર ડિગ્રી હોય એનામાં એમકોમ હોય, એમબીએ હોય કે એમએ વિથ ઇકોનોમિક્સ હોય, આ ટોપિક તમને અર્થશાસ્ત્રમાં જોવા મળશે જ, જેને ઇંગ્લિશની અંદર ડિગ્રીઝ ઓફ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ડિમાન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે જે પણ વિદ્યાર્થી આ વિડીયો જે છે એ કોલેજ માટે જોવે છે એ ખાસ ધ્યાનપૂર્વક જોવે. અને મેં તમને આગળના વિડીયોમાં પણ ચર્ચા કરી હતી, સેમ ટુ સેમ ક્વેશ્ચન જેવું બીજું એક ક્વેશ્ચન છે, માત્ર ત્યાં માંગને બદલે વર્ડ ચેન્જ કરીને શું કર્યો છે, આવક કર્યો છે, એઝ ઇટ ઇઝ છે, બરાબર. અને આપણે દરેક મુદ્દો ધ્યાનથી સમજશું. એટલે વિદ્યાર્થી મિત્રો, વિદ્યા ઓન વેબ વિથ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલ ની અંદર હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર અર્થશાસ્ત્રના ચેપ્ટર નંબર 3 ના મોસ્ટ ટાઈમ ક્વેશ્ચનની સિરીઝની અંદર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હવે ધ્યાનપૂર્વક આપણે પ્રશ્નોને સમજવાનો છે અને શરૂઆતમાં જ કહી દઉં કે આપણે આ પ્રશ્નોને એવી રીતે કરવાના છે, તમને ચોપડીની જરૂર નહીં પડે, સાઈડમાં તમે ચોપડી મૂકી શકો છો. અને યાદ રાખજો, પરીક્ષા વખતે તમે ખાલી માત્ર વિડીયો જોઈને ગયા છો ને તો તમને વગર ચોપડીએ જે છે એ જવાબ આવડી જશે. માત્ર તમારું ધ્યાન અહીંયા હોવો જોઈએ. તમે અત્યારે બોર્ડ ઉપર જોઈ શકતા હશો કે સાહેબે માત્ર 2 જ અત્યારે પ્રકાર લીધા છે અને હું અત્યારે કહી દઉં છું કે આ જે પ્રકાર છે તમારા ચોપડીના સિક્વન્સ કરતા થોડાક મેં અલગ લીધા છે. હું તમને બેસ્ટ ટુ સમજી લો કે એડવાન્સ લેવલે લઈ જવાનો છું, એટલે જે ઈઝી છે ને વ્યવસ્થિત તમને સમજાઈ જશે એ પ્રકાર રીતે મેં લીધો છે. એટલે ક્રમમાં ફેરફાર છે અત્યારથી કહી દઉં છું, એટલે તમે ચોપડીની સાઈડમાં ત્યારે મૂકી જ દેજો કે તમને વારંવાર ગોતવી ન પડે વસ્તુ. બીજી વસ્તુ કે આનો તફાવત નથી, આ હું શરૂઆતમાં ઉલ્લેખ કરી દઉં છું, પ્રકાર જ છે. પણ કદાચ એમ સમજી લો કે કોલેજ લેવલે પણ કોઈ વિડીયો જોયો છે અને એના ચોપડીની અંદર મે બી તફાવત તરીકે પૂછવો હોય એ લેવલની અંદર, તો એ લેવલમાં પૂછાઈ શકે છે. ને ધ્યાનમાં લઈને મુદ્દા પણ અમુક એવા રાખ્યા છે કે તમને એમ જ લાગશે આ તફાવત જ કરી છે, બરાબર. એક્ઝામ્પલ એટલે સ્ટાર્ટિંગમાં લઉં છું, તમને વધારે આઈડિયા આવે કે મૂલ્ય અનપેક્ષ માંગમાં એમ જ કહે છે કે જ્યારે પણ તમે જીવન જરૂરી વસ્તુ છે એની કિંમત શું થશે, વધશે. સાહેબ, કિંમત તો વધે છે પણ એની માંગમાં થોડોક જ ઘટાડો થશે, વધારે પ્રમાણમાં ઘટાડો થશે નહીં. જ્યારે મૂલ્ય સાપેક્ષની અંદર મનોરંજનની જે વસ્તુ છે, મોજશોખની વસ્તુ છે, એની કિંમતમાં વધારો થશે પણ એની માંગ છે એના ઘટાડો થશે, પણ કેવા પ્રમાણમાં થશે, ખૂબ જ વધારે પ્રમાણમાં થશે. તમારો ટોપિક અહીંયા જ ક્લિયર થઈ ગયો. આનાથી વિશેષ આ મુદ્દામાં કાંઈ છે જ નહીં. હવે જે લોકો ગોખતા હતા ને મને કહેજો કે સાહેબ શું કામ ગોખતા હતા, કારણ કે મેં તમને જે ઉદાહરણ સમજાવ્યું એ બેઝિકલી પ્રેક્ટિકલ જ છે. આ જ વસ્તુ બજારની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે અને આ જ માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો છે. એટલે તમને કેટલું સરળ લાગુ પણ જે તમે ગોખવાનો પ્રયત્ન કરતા હતા હવે તમારા માટે સાવ ઈઝી થઈ ગયું. અને હવે હું ચોપડીની વાક્યરચના પ્રમાણે તમારી જે ટેક્સ્ટ બુક છે, તમારા પાસે જે બુક છે, બરાબર, અત્યારે લેતા નહીં, એને ધ્યાનમાં લઈ આપણે મુદ્દો સમજશું ને તમે કહો સાહેબ બહુ જ ઈઝી ક્વેશ્ચન છે. સાહેબ અમે સૌથી પહેલા પ્રશ્ન અટેમ્પ્ટ કરીશું, એનો મતલબ પ્રશ્ન ખૂબ જ આઈએમપી છે. હું રિપીટ કરી દઉં છું કે આ ચેપ્ટરમાંથી 5 માર્કના પ્રશ્ન પૂછવા આવે તો 3 પ્રશ્નો વધારે પ્રમાણમાં પૂછાઈ શકે. સૌથી પહેલા લો ઓફ ડિમાન્ડ એટલે કે માંગનો નિયમ, જે આગળ મેં મૂકી દીધું છે, હજી પણ ન જોયું ખાસ જોઈ લેજો. પછી માંગ કરતા પરિબળો, બરાબર, જે ઓલરેડી એમાં ઇન્ક્લુડ થઈ જાય છે એવી જ રીતે મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર. ઓકે, ત્રીજો પ્રશ્ન આવે છે શું અત્યારે આપણે કરીએ છીએ તો કે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો. આ 3 પ્રશ્નો એવા છે વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ તમને પરીક્ષામાં લોંગ ક્વેશ્ચનમાં દેખાશે જ. પછી આ જે વિડીયો જોવે છે એ શાળાકીય કક્ષાએ ધોરણ 11 નો વિદ્યાર્થી જોવે છે કે પછી કોલેજની અંદર વિડીયો જોવે છે, તમે કોલેજનો કોઈ પણ પેપર ઉપાડીને ચેક કરશો ને આગળના પ્રીવિયસના ક્વેશ્ચનમાં અને ડિમાન્ડ ચેપ્ટરની અંદર તમે ચેક કરશો ને તો આ પ્રશ્ન જોવા મળશે. એટલે જ મેં આ પ્રશ્નની શરૂઆતમાં કહી દીધો કે જે પણ વિદ્યાર્થી શાળાકીય કક્ષાએ જોવે છે એ તો બહુ કિસ્મત વાળો છે, જે બેઝ છે અત્યારે એટલો મજબૂત કરી દીધો. કદાચ જે વિદ્યાર્થી કોલેજમાં જોવે છે અને આગળ મારા ભણેલા નથી તો હવે ફરી પાછો મોકો છે કે તમે વ્યવસ્થિત કોન્સેપ્ટ બિલ્ડ કરી શકો છો. અને માસ્ટર ડિગ્રી વાળા માટે પણ હજી એક તક છે કે તમે વ્યવસ્થિત આ મુદ્દાને સમજી લો વિદ્યાર્થી મિત્રો. બહુ જ કામનો ટોપિક છે, બરાબર. એટલે હવે આપણે વિસ્તૃત સમજીએ છીએ અને હા, આ અંદર મેં તમારા માટે અમુક પોઈન્ટ્સ પણ બનાવ્યા છે, તમે સાઈડમાં જોઈ શકો છો, જે ક્યાંય તમારે ટેક્સ્ટ બુકમાં નહીં હોય. હું શરૂઆતમાં કીધું પરીક્ષામાં આપણને આવી રીતે લખવાનું નથી, સાંભળજો, મતલબ મુદ્દા તો આમ જ સમજાવશો પણ આ જે બાબતો છે એ તમારી માત્ર સમજ અને ક્રમ માટે છે કે ટ્રિક્સ જ છે. પરીક્ષામાં આ મુદ્દા પછી આ મુદ્દો આપણને લખવાનું રહેશે, સ્ટેપ છે એક જાતનું, બરાબર. ઓકે, એટલે ધ્યાન આપજો અહીંયા. યસ, હવે શું કે છે આની અંદર તો કે મૂલ્ય સાપેક્ષ માંગ, બરાબર. એ લોકોએ લખ્યું છે ઈપી ગ્રેટર ધેન 1. આ શું કામ લખ્યું છે આ હું તમને અહીંયા સમજાવવાનો છું. અત્યારે તમને ક્યાંય અત્યારે મગજમાં લેવાની જરૂર નથી, પણ 1 માર્કની અંદર આ વસ્તુ કામની છે એટલું સમજી જાજો. બધા ક્વેશ્ચનમાં આ વસ્તુ 1 માર્ક્સમાં કામ આવશે જ, અથવા તો શોર્ટ ક્વેશ્ચનમાં કામ આવી શકે છે. ઓકે, શું કે છે આની અંદર સૌથી પહેલા અર્થ.
હવે રિપીટ કરી દઉં સ્ટાર્ટિંગની અંદર જ કે કોઈ પણ પ્રકારનું લઈશ ને એના અર્થમાં બે વર્ડમાં ચેન્જ થશે. એક માંગમાં શબ્દમાં ફેરફાર આવશે અને બીજો જે વધારો ઘટાડો છે ને કિંમતમાં, બસ આ જ વસ્તુ ચેન્જ થશે. બાકી એઝ ઇટ ઇઝ એક એકમ મૂલ્ય સાપેક્ષ માંગ છે એમાં માઇનર ચેન્જીસ છે, બરાબર. બાકી એઝ ઇટ ઇઝ છે. જોજો શું કહે છે કે વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતા માંગમાં થતો ટકાવારી ફેરફાર કેવો હોય સાહેબ? વધુ હોય. હું રિપીટ કરી દઉં, અહીંયા માંગનો નિયમ જે છે એને એ લોકોએ અર્થમાં લીધું નથી. મૂલ્ય સાપેક્ષતાની અંદર માંગના નિયમને અર્થમાં લીધું છે. મેં આગળના વિડીયોમાં ચર્ચા કરી હતી. પણ આની અંદર શું કહે છે ખબર છે? રિપીટ કરું છું, અંડરલાઈન, કે વસ્તુની કિંમતમાં થતો ફેરફાર કરતા માંગમાં થતો ફેરફાર છે કેવો છે સાહેબ? ખૂબ જ વધારે પ્રમાણમાં છે. એનો મતલબ એમ જ કહેવા માંગે છે કે એની કિંમતમાં તો ફેરફાર થવાનો જ છે, પણ માંગમાં જે પણ ફેરફાર થશે ને એની તીવ્રતા કેવી હશે સાહેબ? વધારે પ્રમાણમાં હશે. એનો મતલબ કે કાં તો માંગ ખૂબ જ વધારે પ્રમાણમાં વધશે અને કાં તો માંગ ખૂબ જ વધારે પ્રમાણમાં ઘટશે. એનો મતલબ કે જે વધારો ઘટાડો છે, બરાબર, એની જે પણ વેલ્યુ છે કેવી હશે? બહુ જ વધારે પ્રમાણમાં હશે, એવું કહેવા માંગે છે. હવે મૂલ્ય અનપેક્ષમાં થતો શું કહે છે ખબર? વસ્તુની કિંમતમાં થતા ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો જે ટકાવારી ફેરફાર છે કેવો છે? ઓછો છે. ટકાવારી ફેરફાર તો થવાનું જ છે, પણ એ ટકાવારી ફેરફારનો જે તીવ્રતા છે કેવી છે? ખૂબ જ ઓછી છે. એનો મતલબ કે વસ્તુની કિંમત 10 માંથી 15 થઈ ગઈ, પણ જે વસ્તુની માંગ પહેલા 10 રૂપિયા વખતે 10 હતી, હવે એ 15 રૂપિયા વખતે 9 થઈ જશે. એનું પ્રમાણ કેવું થઈ ગયું સાહેબ? ઓછું થઈ ગયું. જ્યારે આની અંદર એમ જ કે છે કે વસ્તુની કિંમત 10 માંથી 12 થઈ ગઈ. એક્ઝામ્પલ તરીકે, તો જ્યારે 10 રૂપિયા કિંમત હતી ત્યારે એની માંગ 10 હતી, પણ જ્યારે વસ્તુની કિંમત 12 રૂપિયા થઈ ગઈ ત્યારે એની જે માંગ છે ને વિદ્યાર્થી મિત્રો, એમ સમજી લો 6 થઈ જશે. એનો મતલબ ખૂબ જ વધારે પ્રમાણમાં ઘટી જશે. તો શું કહું તમે ખબર પડી ગઈ? નિયમ માંગનો જ અસર કરે છે, પણ તીવ્રતા અહીંયાની અંદર જોવામાં આવે છે કે ફેરફાર થાય છે, કેટલા ટકા ફેરફાર થાય છે, કેટલા ટકા વધારે ઘટાડે છે, એની અંદર કહેવા માંગે છે. ઓકે, એનો મતલબ તમે અત્યારે સમજી ગયા છો કે બંનેની અંદર અર્થમાં જોઈ લો શું ફેરફાર છે. માંગમાં થતો ટકાવારી ફેરફાર જે છે કેવો હશે? વધુ હશે. માંગમાં થતો ટકાવારી ફેરફાર કેવો છે? ઓછો હશે. મેઇન કીવર્ડ છે. એનો મતલબ કે હું ઘણા વિદ્યાર્થીઓને એમ જ કહું આખી વ્યાખ્યાની અંદર માત્ર આ જે લાસ્ટ વર્ડ છે ને વિદ્યાર્થી મિત્રો, બસ આ લાસ્ટ વર્ડ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. બાકી એઝ ઇટ ઇઝ તમે જોઈ શકો છો શું છે સાહેબ? એમ જ કોપી પેસ્ટ કર્યું છે. હું તમને કહેતો હતો ને અમુક મુદ્દા એટલા હું તમને ઈઝી બનાવી દઈશ કે જે વિદ્યાર્થી એમ કહેતો ને સાહેબ અમને બહુ જ અઘરું લાગે છે, એને એમ જ લાગે સાહેબ આ કઈ અઘરો છે સાહેબ, સાવ ઈઝી ક્વેશ્ચન તમે બનાવી દીધો, એટલે જ મેં આ મુદ્દો લીધો છે. મને ખ્યાલ છે ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવી હતી કે સાહેબ આટલી વસ્તુ અમને કરવી છે. ટેન્શન ન લે, હું દરેકની કોમેન્ટ અત્યારે મારા પાસે સેવ જ છે, કઈ જગ્યાએ કઈ વસ્તુ મને કરાવવાની છે મને ખ્યાલ છે. તમારે એ મુદ્દા માટે કરીને પણ અલગથી વિડીયો બનાવવાનો છું, પણ મને પહેલા એવો ટાર્ગેટ છે કે તમારા જે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે એની અંદર પણ મોસ્ટ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન કે જે વિદ્યાર્થી બહુ જ વધારે પ્રમાણમાં ગોખવાની કોશિશ કરે છે, તો વિદ્યાર્થી મિત્રો મને પ્લીઝ ઈ ક્વેશ્ચન પહેલા લેવા દેજો. એના પછી હું તમારી દરેક કોમેન્ટને ધ્યાનમાં લઈ તમારી મેઇન પરીક્ષા પહેલા હું દરેક વિડીયો મૂકી દઈશ. થોડીક ધીરજ રાખજો. મને ખ્યાલ છે તમને જે વસ્તુ અમુક નથી ખબર પડતી અને ઘણા વિદ્યાર્થીઓની મને કોમેન્ટ આવી છે, તે કોમેન્ટના માધ્યમથી મેં પર્સનલી પણ સોલ્વ કરાવી દીધી છે, બરાબર. એટલે માઇનર વસ્તુ માટે કરી તમને કોઈ પણ એવું હોય તમે બિંદાસ નીચે આપણા સોશિયલ મીડિયાના માધ્યમો આપેલા છે, તમે એમાં જોડાઈ જાઓ. તમે બિંદાસથી મારો કોન્ટેક્ટ કરી શકો છો. એટ એની ટાઈમ તમે કોઈ પણ એજ્યુકેશનલ ડાઉટ મને પૂછી શકો છો, જેનો કોઈ પણ હું ચાર્જ લેતો નથી, બરાબર. કારણ કે વિદ્યાર્થીને કોઈ પણ નાની વસ્તુમાં તકલીફ પડે છે તો એનો પણ હું જવાબ આપું છું. એટલે બિંદાસ તમે મેસેજ કરી શકો છો. હા, તમે એની પાબંદીને કારણે હું ઓન ધ સ્પોટ રિપ્લાય નહીં આપી શકું, પણ તમારો રિપ્લાય હું ચોક્કસ આપીશ, બરાબર. એટલે ખાસ તમને એવું જરાય પણ કોઈ પ્રશ્ન લાગે બિંદાસથી તમે મને જાણ કરી શકો છો. ઓકે, યસ. સૌથી પહેલા અર્થ સાહેબ અમને તો ક્લિયર થઈ ગયું, બે વસ્તુ ક્લિયર થઈ ગયું. ઓકે, પછી આવશે શું? સૂત્ર. હવે દરેક મુદ્દાની અંદર વિદ્યાર્થી મિત્રો સૂત્ર સેમ જ છે. આના પછીનું જે મેં તમને કીધું ને પ્રશ્ન કે આવક વાળો છે, એનામાં માંગની જગ્યાએ માત્ર શું લખે છે? નીચે આવક લખે છે. હવે ઘણા બધા વિદ્યાર્થીને પ્રશ્ન થતો હશે સાહેબ આ પ્રશ્ન અત્યારે અમને યાદ રહી ગયો, પરીક્ષામાં કેમ યાદ રાખી? સૂત્રમાં કઈ મિસ્ટેક થાય તો આના માટે પણ મેં એક ટ્રિક્સ બનાવી છે, બરાબર. ટ્રિક્સ તમને રમૂજી લાગશે, પરીક્ષામાં ક્યાંય લખવાની નથી. હું ઘણીવાર મારા વિદ્યાર્થીઓને શું કહું ખબર છે? પરીક્ષાની તમે જે લખ્યું છે ને એના ઉપરથી માર્ક્સ મળશે. કેવી રીતે યાદ રાખીને આવ્યા છે તમને બહાર આવીને કોઈ પણ નહીં પૂછે. પેપર ચેક કરવાનો પણ તમને નહીં પૂછે કે આ સૂત્ર તે કેવી રીતે યાદ રાખ્યું હતું, બરાબર. એનો મતલબ કે આપણને પરીક્ષામાં લખ્યા છે ને એના માર્ક્સ મળવાના છે અને યોગ્ય રીતે જ લખવાનું છે. તો સાચું લખવા માટે ઘણા બધા વિદ્યાર્થીઓને શું કહું ખબર છે કે તમે ઘરમાં બેઠા છો, બરાબર, 2 માળનું ઘર છે, ઉપર તમારી મમ્મી કામ કરે છે, તમે નીચે છો. સાંભળજો, એનો મતલબ ધ્યાન આપજો. બહારથી કોઈ કેમ સમજી લો વેપારી જાય છે, બરાબર, કોઈ વસ્તુનું વેચાણ કરે છે, એટલે તમને ખબર પડી કે ના મારી મમ્મી મને કહેતી હતી યસ આ વસ્તુ આપણને લેવાની છે. તો ઉપરથી મમ્મી રાડ નાખશે કે જો બારે ફેરીઓ આવ્યો છે, આપણે આ વસ્તુની શું છે? માંગની જરૂરિયાત છે, કામ કર, તો એ વસ્તુ લઈ લે અને તું કિંમત ચૂકવી દેજે એને.
હું શું કહું છું રિપીટ કરું છું ખબર પડે. ઉપર તમે એમ સમજો 2 માળનો ઘર છે બરાબર, ઉપર તમારી મમ્મી છે, બહારથી કોઈક જાય છે વેપારી બરાબર, કોઈ પણ રેકડી વાળો જાય છે, જે વસ્તુ તમને લેવાની છે બરાબર, અથવા તમારી મમ્મીને લેવાની છે, તમારી મમ્મી ઉપરથી શું કરશે, માંગ કરશે, તમે નીચે શું ચૂકવશો, એ લોકોને કિંમત ચૂકવીને વસ્તુ લઈ લેશો. મતલબ માંગ ક્યાં આવશે પ્રશ્નની અંદર, તમે જોઈ શકો છો આ સૂત્રમાં માંગ આવશે ઉપરની બાજુ અને જે કિંમત છે ક્યાં આવશે, નીચેની બાજુ આવશે. હવે ખબર પડી ગઈ એક્ઝામ્પલ. પરીક્ષામાં કોઈને કહેવાનું નહીં કે હું આ મુદ્દો યાદ રાખીને આવ્યો છું, પણ જ્યારે પરીક્ષાની અંદર અમે પેપર ચેક કરતા હશું અને ભૂલ થશે વિદ્યાર્થી મિત્રો બરાબર, ત્યારે અમને એમ લાગે કે યાર આટલી ઈઝી વસ્તુ છે પણ વિદ્યાર્થીઓને ભૂખવાની કોશિશ કરે છે. બટ ઓબ્વિયસ વસ્તુ છે, આની કોઈ વિસ્તૃત સમજૂતી નથી બરાબર, અને વિસ્તૃત સમજૂતીમાં પડાય પણ, કારણ કે આ એક વસ્તુ જે છે એના માટે કરી જાજો બર્ડન લેવાય નહીં. ટ્રિક્સ મેં તમને જે કીધી ને એ સરળતાથી યાદ આવી જશે. ઉપરથી માંગ થઈ, નીચેથી આપણે કિંમત ચૂકવીને વસ્તુ લઈ લીધી. અને શું કહેવાય તો કે આ જે માંગની મૂલ્ય સાપેક્ષતા છે એનો સૂત્ર છે. અને આ જ વસ્તુ આવક વખતે તમે કરશો તો કાંઈ જ નહીં થાય. અહીંયા કિંમતની જગ્યાએ શું આવી જશે, આવક આવી જશે. બસ આટલું જ ચેન્જીસ છે બરાબર. ઈ ક્વેશ્ચનને ધ્યાનમાં લઈ તમને સૂત્ર યાદ રાખવું તો ઈ પણ રાખી શકો છો. એનો મતલબ શું કીધું ખબર છે મેં તમને, કે આ ચેપ્ટરમાંથી શોર્ટ ક્વેશ્ચનને પણ મને ટ્વિસ્ટેડ પૂછવું હોય ને તો હું આવકની મૂલ્ય સાપેક્ષતા છે ને એનું સૂત્ર પૂછી શકું. એટલે ઘણા લોકો કરે શું, મિક્સ કરી આવે. હવે ખબર પડી ગઈ ને શું કહેવા માંગુ છું, હવે ધ્યાન રાખજો. ઓકે યસ, હવે સૂત્ર થઈ ગયું ક્લિયર. દરેકની અંદર સૂત્ર એઝ ઇટ ઇઝ આવશે, માત્ર આપણે એક્ઝામ્પલમાં કિંમત મૂકવાની. ક્લિયર? એટલે આ સૂત્ર પર તમારા માટે સમજી લો કે આ બોનસ પોઈન્ટ છે, બધામાં એક આવશે જ સૂત્ર, ફરજિયાત લખવું પડશે. એટલે આ પ્રશ્ન 5 માર્ક્સમાં પૂછાય તો જોજો હવે તમને શીખવાડું કેવી રીતે આપણે પ્રશ્ન લખાય. જો પોઈન્ટ નંબર 1 અર્થ, પોઈન્ટ નંબર 2 સૂત્ર, પોઈન્ટ નંબર 3 ઉદાહરણ, પોઈન્ટ નંબર 4 આકૃતિ, પોઈન્ટ નંબર 5 ઈ ઉદાહરણને સમજાવો પ્રેક્ટિકલી. અને આ જે સમજૂતી છે બરાબર, ઈ પણ રિપીટ જ થશે, માત્ર માઇનર ચેન્જીસ થશે. ઈ પણ હું અત્યારે તમને કરાવીશ, તમને એમ જ લાગશે સાહેબ વાહ આ તો પ્રશ્ન ખરેખર એક જ છે પણ અલગ અલગ 5 પ્રકાર આપ્યા છે, અને સાહેબ તફાવત પણ એક જ છે પણ અલગ અલગ પ્રકારે આપ્યા છે. હા, વસ્તુ ઈ જ છે, પ્રશ્ન એક જ છે પણ તફાવત અલગ અલગ આપ્યા છે, પરિસ્થિતિ અલગ અલગ આપી છે, એટલે લોકોએ પ્રકાર બનાવી દીધા છે બરાબર. એટલે યાદ રાખજો, કોઈને કહેતા નહીં કે પ્રશ્ન અઘરો છે. અને જે પણ વિદ્યાર્થી તમને એમ કહેતું હોય ને ચેપ્ટર નંબર આ છે, એની અંદર માંગની અંદર આ મૂલ્ય સાપેક્ષના પ્રકારો છે, મને યાદ જ નથી રહેતો, મને ગોખવો પડે છે, બિંદાસથી તમને માત્ર ખાલી આ લિંક એને શેર કરવાની હશે, તમને આવીને એમ જ કહેશે પહેલે શું કામ ન કીધું પરીક્ષા પહેલા. હું તમને એટલે જ કહું છું, ઘણા વિદ્યાર્થીઓ આને અઘરો માને છે પણ છે નહીં. હવે આના પછી આપણે મુદ્દો લઈએ છીએ શું, તો કે એનું ઉદાહરણ. એ ઉદાહરણ કેવી વસ્તુ છે ખબર છે, આમાં તમે તમારી રીતે લઈ શકો છો પણ નિયમને ધ્યાનમાં લઈ ઉદાહરણ લેજો. પણ આ પ્રશ્નમાં હું તમને એક સારી સલાહ આપીશ, તો આ જ ઉદાહરણ રાખજો, બહુ મજા આવશે સમજવાની. એટલે હું તમને કહું છું, આ લોકોએ માત્ર ટકાવારી ફેરફાર જ દીધો છે. તમારા પાસે જે પણ સાહિત્ય છે એમાં વધારે વિસ્તૃત સમજૂતી આપી નથી, એમાં માત્ર ટકાવારી ફેરફાર છે. પણ એ ટકાવારી ફેરફારમાં પણ મેં કિંમત મારી રીતે એડ કરી છે, આ તમે ફેરફાર કરી શકો છો બરાબર. ઓકે યસ, હવે શું કહે છે કે કિંમત જે છે 100 રૂપિયાથી વધીને 110 રૂપિયા થઈ ગઈ. એનો મતલબ વધારો કેટલો થયો સાહેબ, 10% વધારો થયો. પણ જોજો માંગ તો ઘટવાની છે, બધાને ખ્યાલ છે, પણ કેટલા ટકા ઘટે છે એનું લેવલ તમે જોજો. તો કે માંગ જ્યારે 100 રૂપિયા વખતે કેટલી હતી, 100 ક્વોન્ટિટી હતી, ક્વોન્ટિટી એટલે નંગ હતી, જે ઘટી, બધાને ખ્યાલ છે માંગ તો ઘટવાની છે, ઘટીને કેટલી થઈ ગઈ સાહેબ 70 થઈ ગઈ. તો હવે લોજિક વિચારવાનો, આમાં કેલ્ક્યુલેટર આપણને ક્યાંય રાખવાની જરૂર નથી હો. રિક્વેસ્ટ છે, કોઈ પણ વિદ્યાર્થી એવી ડિમાન્ડ ન કરજો સાહેબ આમાં અમને કેલ્ક્યુલેટર પરીક્ષામાં લઈ જવાની છૂટ મળશે, એક્ઝામ્પલ જેવો લેવાનો. એટલે કે છે કે 100 ક્વોન્ટિટી ઘટાડી કેટલી કરી નાખી, 70 કરી નાખી. એટલે મેં એક્ઝામ્પલ પણ ઈઝી લીધું છે, જોઈ લો. તો એનો મતલબ ઘટાડો કેટલો થયો સાહેબ, 30% ઘટાડો થયો. રિપીટ કરું, વસ્તુની કિંમત કેટલા ટકા વધી સાહેબ, હમણાં જ તમે કીધું 10% વધી, પણ માંગ કેટલી ઘટી ગઈ સાહેબ, 30% ઘટી ગઈ. તો માંગમાં થતો ફેરફાર કેવો છે સાહેબ, ખૂબ જ વધારે પ્રમાણમાં છે. હવે ક્લિયર થઈ ગયો જે તમને અર્થ કહેતો હતો. ઓકે, એટલે એ જ છે જો કે 10% ફેરફાર થાય છે અને માંગ શું થાય છે, 30% ઘટાડો થાય છે. હવે આ જ વસ્તુને સૂત્રમાં મૂકવાની છે, એટલે તમને કીધું સૂત્ર ફરજિયાત લખવું પડશે. ઓકે, હવે કાંઈ જ નહીં, જો તમને હું કહી દઉં, સમજાવતી વખતે કિંમત મેં પહેલા લીધી અને માંગ મેં પછી લીધી છે. સૂત્રની અંદર માંગ પહેલા આવશે, કિંમત પછી આવશે. ને યાદ ન રહે તો મમ્મી વાળો એક્ઝામ્પલ લઈ લેવાનો છે, ઉપરથી માંગ આવી, નીચેથી મેં કિંમત ચૂકવી, વસ્તુ મેં લઈ લીધી. ક્લિયર? હા, એટલે તમને કહું છું અહીંયા મિસ્ટેક થાય એનું કારણ તમે હવે સમજી ગયા હશો. એ ચોપડીમાં સમજૂતી, તમારા સાહિત્યમાં સમજૂતી જેવી રીતે આપી છે, ઓબ્વિયસ વસ્તુ છે, કન્ફ્યુઝન થઈ શકે છે ને હવે તમારો નહીં થાય. એટલે જો ઉપર મેં શું લખ્યું છે એની જે છે બરાબર 30% ફેરફાર શેનામાં, જે માંગમાં લખ્યું છે, જ્યારે નીચે મેં શું લખ્યું છે તો કે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર જ લખ્યું છે. સૂત્રમાં જો કહી દીધું શું લખવાનું છે, અહીંયા ટકાવારી ફેરફાર લખવાનું છે, કિંમત લખવાની નથી. સરળ ભાષામાં કહું તો ડિફરન્સ જ લેવાનું છે કે પહેલા શું હતી ને અત્યારે શું પરિસ્થિતિ છે. એનો મતલબ એ વસ્તુની કિંમત 100 થી વધી કેટલી થઈ ગઈ, 110 થઈ ગઈ. એનો મતલબ 10% વધારો થયો. 100 થી ઘટી કેટલી થઈ ગઈ, 70 થઈ ગઈ. 30% ઘટાડો થયો. એટલે 10 અને 30 ને આપણે સૂત્રમાં મૂકવાનો. ઉપર આપણે મૂક્યો 30%, નીચે લીધું 10%. બરાબર, અહીંયા બંને મીંડા ઉડી ગયા, એટલે બચ્યા કેટલા સાહેબ, 3 બચ્યા. વાહ સાહેબ, બહુ જ ઈઝી છે, ઈઝી જ છે બરાબર, સમજ્યું હશે એના માટે. ઓકે યસ, હવે આકૃતિ દોરવાની. હવે આકૃતિ પર તમે નોટિસ કરજો, બધામાં એઝ ઇટ ઇઝ આવશે. ફરક શું હશે ખબર, ટકાવારી અને માંગનો નિયમ. જે વિદ્યાર્થી હવે ભણીને આ વિડીયો જોવે છે એના માટે આકૃતિ સાવ રમકડો છે. હા, તમને એમ લાગશે સાહેબ આ રમકડો શું કામ ઉલ્લેખ કરો છો, વસ્તુની માંગ
સાહેબ એક્સ અક્ષ ઉપર, વસ્તુની કિંમત વાય અક્ષ ઉપર. યાદ આવે છે? આનો માર્ક હશે, ધ્યાન રાખજો આ લેખમાં. ઓકે, હવે આને આપણે સાવ શોર્ટમાં લખવાનું છે. પરીક્ષામાં આપણે ક્યારે આના માટે ગ્રાફ માંગવાની જરૂર નથી, બરાબર? સાવ ઇઝીલી આપણને આપવાનો છે. એટલે એમ સમજી લો તમે એક પેજની અંદર બે પ્રકાર સામે સામે સમજાવો છો તો બહુ જ મજા આવશે સમજાવવાની. એનો મતલબ હું તમને શું કહેવા માંગુ છું, અહીંયા રફમાં તમને દોરી દઉં છું, બરાબર? તમારી કે આ તમારી સપ્લી છે તો અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતા જે છે એ વ્યાખ્યા, અર્થ જે માંગ્યું છે આપી દો, સૂત્ર આપી દો. પછી મૂલ્ય સાપેક્ષ માંગ અને સામેના પેજ ઉપર મૂલ્ય અનપેક્ષ માંગ. પેજ ટર્ન કરો, કારણ કે તમે નીચે અહીંયા આકૃતિ વ્યવસ્થિત દોરી નાખો એટલે પેજનો ઉપયોગ થાય. પેજ જેવું ટર્ન કરશો એનો મતલબ વળી પછી શું આવશે? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. આવી રીતે પેપરમાં આપણે શું કરવાનું છે? દોરવાનું રહેશે. હવે અત્યારે અહીંયા ઇરેસ કરી નાખું, તમારે માત્ર સમજ માટે અમે લીધું છે, કારણ કે આ વસ્તુ સમજાવવા માટે બહુ જ મજા આવશે. તમે પેપર લખતા હશો ને ત્યારે પણ તમને એમ લાગશે કે સાહેબ યાર ખરેખર પ્રશ્ન લખવાની એટલી મજા આવી અમને, કારણ કે અમને એવડું બધું આવડતું હતું એની અંદર, એટલે અમે યોગ્ય રીતે એની રજૂઆત કરી. અને આવું થશે જ, એક વખત મોટી પ્રશ્ન લખવું પડશે. લખી નાખજો, ભલે એક એક તમે લખો, પણ તમે લખશો ને તમને એમ જ લાગશે સાહેબ બહુ મજા આવે છે. પ્રશ્ન ભલે સાહેબ થોડુંક લેન્ધી લાગે છે પણ છે ઈઝી છે, સમજેલું હશે. એટલે બે પ્રકાર જ મોટી લખવાના. ઓકે, યસ. હવે આની અંદર આકૃતિમાં તમે જોયું હશે કે અહીંયા એક્સ અક્ષ ઉપર વસ્તુની માંગ લખવામાં આવી છે, વાય અક્ષ ઉપર વસ્તુની કિંમત લખવામાં આવી છે. અહીંયા 0 છે, બરાબર? અને તમે જોઈ શકો છો કે આની અંદર આ જે P1 છે ને એવી રીતે અહીંયા M1 છે. એનો મતલબ શું ખબર છે? જ્યારે પ્રાઇસ 1 હશે ને ત્યારે એની માંગ છે ને એ શું હશે? M1 હશે. હવે તમને કહી દઉં, ઘણા બધા સાહિત્યની અંદર અહીંયા ઘણા બધા અલગ અલગ આલ્ફાબેટિક અક્ષર આપ્યા છે. કોકમાં Z આપ્યું હશે, કોકમાં ખાલી F1 F2 આપ્યા છે. ઘણા બધા ચેન્જીસ હશે. હમણાં તો તમને કહી દઉં, એટલે પ્લીઝ એના માટે રિક્વેસ્ટ કરીને કોમેન્ટ ન કરજો સાહેબ અમારી ચોપડીમાં આટલું ફેરફાર છે, કારણ કે મેં તમને પહેલા જ કીધું કે આ જે લેવલ છે એ દરેક લેવલમાં આવવાનું છે. હવે માઇનર ચેન્જીસ થાય છે પણ કોન્સેપ્ટ ઈ જ કે છે, બરાબર? હું તમને અત્યારે કહી દઉં, અહીંયા પછી એમ ની જગ્યાએ Z લખો છો એનાથી કોઈ મિનિંગ નથી, પણ કોન્સેપ્ટ તમને ખબર હોવી ખપે શું લખ્યું છે, બરાબર? એટલે પ્લીઝ રિક્વેસ્ટ છે કે આના માટે કરી કોમેન્ટ ન કરજો, એના કરતા કોઈક સારી કોમેન્ટ કરજો, તમને જાણવા મળ્યું હતું. ઓકે, યસ. શું કહે છે આની અંદર કે જે જ્યારે પણ વસ્તુની કિંમત P1 છે ત્યારે એની જે M1 છે એ માંગ છે, મતલબ કે P1 વખતે માંગ કેવી છે? વધારે છે. હવે P2 એટલે એની કિંમતમાં શું થયો? સાહેબ કિંમતમાં વધારો થયો. કિંમતમાં વધારો થયો એનો મતલબ જે માંગ છે એમાં શું થયું? સાહેબ માંગમાં ઘટાડો થયો. પણ ઘટાડો કેવો થયો? તો હવે જોઈએ વળી પાછો આ ઉદાહરણ આપણે લખશું. યસ, કે કિંમત છે એમાં કેટલા ટકા વધારો થયો? સાહેબ કિંમતમાં 10% વધારો થયો. પણ સાહેબ જે માંગ છે ને એમાં ઘટાડો તો થયો, પણ કેટલો થયો? સાહેબ 30% જેટલો ઘટાડો થયો. આજે મેં ગ્રીન પેન થી તમને લખ્યું છે કે અહીંયા 30% જેટલો ઘટાડો આપણને લખવું હોય તો બહુ સારું રહેશે. અને હા, કરવાનો કાંઈ નથી. આ જે તમે દોર્યું છે, બરાબર, એનામાં તમને શું કરવાનું છે? મૂલ્ય સાપેક્ષ માંગની રેખા આપણે દોરી નાખવાની છે. એટલે કે જ છે કે આ જે ડી અને ડી છે, આ જે પોઈન્ટ ટચ કરે છે એકબીજાને, બરાબર, જે લેવલે, એ રેખાને ડીડી તરીકે ઓળખવામાં આવે છે. ડી રેખા પણ ઘણી જગ્યાએ અલગ અલગ ઉલ્લેખ હશે. ડી ની જગ્યાએ બીજો કોઈ આલ્ફાબેટિક અક્ષર આપ્યો હશે, પણ લખ્યું શું હશે? મૂલ્ય સાપેક્ષ માંગ. એનો મતલબ કાંઈ જ નહીં, કેવા એમ જ માંગે છે કે જ્યારે વસ્તુની કિંમત વધે છે ત્યારે એની માંગ તો ઘટે છે, પણ માંગ ઘટવાની જે તીવ્રતા છે તમે આકૃતિમાં જોઈ શકો છો કેવી છે? ખૂબ જ વધારે પ્રમાણમાં ઘટે છે. જ્યારે બાજુની આકૃતિમાં માત્ર કાંઈ ચેન્જીસ નથી, થોડુંક જ ચેન્જીસ છે. તમને કહીશ ને, આ આખે આખો મુદ્દો જેને સમજાઈ ગયો ને વિદ્યાર્થીઓ, એના માટે આ જે પ્રશ્ન છે ને કોપી પેસ્ટ છે. જ્યાં બ્લુ ટીક માર્ક કર્યો છે ને ગ્રીન પેન થી ને આ વસ્તુ લખી છે ને, બસ ઈ જ ચેન્જીસ છે, બાકી કોપી પેસ્ટ સંપૂર્ણ છે. પણ હા, જોવું પડશે આના પછી જે પણ હું ટોપિક લેવાનો છું એ પણ એવો જ ટોપિક છે, બરાબર? ઓકે, યસ. એટલે શું કહે છે આની અંદર? હવે લોકો સમજૂતી આપી છે આકૃતિ ઉપર, જે સાવ ઈઝી છે. શું કહે છે કે વસ્તુની કિંમત P1 થી વધી કેટલી થઈ ગઈ? સાહેબ P2 થઈ ગઈ. યસ, P1 થી વધી P2 થઈ ગઈ. વસ્તુની માંગ છે M1 થી ઘટી ને કેટલી થઈ ગઈ? સાહેબ M1 થી ઘટીને M2 થઈ ગઈ. જે બધાને ખ્યાલ છે, આ વસ્તુ માંગનો નિયમ છે, એ જ દર્શાવે છે. ઓકે, હવે અહીં વસ્તુની કિંમતમાં વધારા કરતા, બરાબર, એની માંગમાં જે સંકોચન છે ને વધારે છે. શું કહે છે? રિપીટ કરું છું. અહીંયા વસ્તુની કિંમત શું થાય? સાહેબ વસ્તુની કિંમત તો વધી, માંગ શું થઈ? સાહેબ માંગ તો ઘટી, સંકોચન એટલે ઘટાડો થયો. પણ એ જે ઘટાડો છે ને માંગમાં, એનો જે લેવલ છે ને, એની જે તીવ્રતા છે ને કેવી છે? સાહેબ ખૂબ જ વધારે છે. એટલે વધારે પ્રમાણમાં માંગ શું થાય છે? સાહેબ ઘટે છે, એવું આ નિયમ કહે છે. ઘટે છે. કિંમત ગમે એટલી વધે પણ માંગની જે તીવ્રતા છે ને ઘટવાની, એ ખૂબ જ વધારે પ્રમાણમાં છે. બસ આ જ વસ્તુ લોકો સમજાવી છે. ને એક્ઝામ્પલમાં કીધું છે એ લોકો, જો શું કીધું છે ધ્યાન આપજો અહીંયા, કે મોજ શોખની વસ્તુ, મનોરંજનની વસ્તુ અને આરામદાયક વસ્તુની કિંમત વધે છે તો એની માંગ જે છે એ ગ્રાહક શું કરશે? સાહેબ ખૂબ જ વધારે પ્રમાણમાં ઘટાડશે. એક્ઝામ્પલ તરીકે લોકો કીધું છે કે કારની કિંમત વધે છે તો માંગ છે ને વિદ્યાર્થી મિત્રો ખૂબ જ વધારે પ્રમાણમાં ઘટશે, બરાબર? પછી ટીવી, પછી એસી, આવા ઘણા બધા એક્ઝામ્પલ આવી શકે જે મોજ શોખને લગતા. હવે મૂલ્ય અનપેક્ષ માંગમાં માત્ર હું તમને બે વસ્તુ દેખાડીશ, તમે એમ જ કહેશો સાહેબ યાર આ તો સાવ ઈઝી છે. મૂલ્ય અનપેક્ષ માંગ તમારા માટે રિવિઝન, મૂલ્ય સાપેક્ષ નો તફાવત, મૂલ્ય અનપેક્ષ આનો ઓપોઝિટ, આ મુદ્દો, બરાબર? ઈ જ છે. જો કે જ છે કે વસ્તુની કિંમતમાં થતા ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ફેરફાર કેવો છે? સાહેબ ઓછો છે.
અહીંયા શું હતો? વધારે હતો. આ બે વસ્તુ ખાલી અલગ છે. ઓકે, સૂત્ર એઝ ઇટ ઇઝ છે. કિંમત આપણે લેવાની છે, ઉદાહરણને ધ્યાનમાં લે એટલે કે જ છે. જુઓ કે કિંમત જે છે એ 100 રૂપિયાથી વધી કેટલી થઈ? 120 થઈ. હવે જોજો અહીંયા ફેરફાર કેટલાનો હતો સાહેબ? અહીંયા ફેરફાર માત્ર 10% નો હતો, જ્યારે અહીંયા ફેરફાર કેટલો છે સાહેબ? 20% નો છે. તો ફેરફાર કેટલું છે સાહેબ? ચોખ્ખો ઉલ્લેખ કરે છે ફેરફાર ડબલ જ છે. એનો મતલબ ફેરફાર ડબલ થાય છે. કિંમતમાં વધારો જે છે કેવો થાય છે? ડબલ પ્રમાણમાં ટકાવારી ફેરફાર દર્શાવે. છતાં પણ વિદ્યાર્થી મિત્રો માંગમાં જે છે ફેરફાર કેવો થાય છે? ઓછો થાય છે. જો એ લોકો કીધું જ છે કે આ માંગમાં જે પણ ફેરફાર થશે બરાબર કે 100 રૂપિયાથી વધી અને જે 120 રૂપિયા ભાવ થયા 20% વધારે હતો, પણ માંગ છે ને ઘટી છે સાહેબ, પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં ઘટી. જો કે છે કે જોઈ શકો છો તમે માત્ર ને માત્ર કેટલો છે સાહેબ? માત્ર ને માત્ર 0.5 છે ને સાહેબ, એટલો જ ફેરફાર છે. એનો મતલબ તમે ટકાવારી ધ્યાનમાં લેશો ને તો જોઈ લો તો વધારો કેટલો છે? 20%. ઘટાડો કેટલો છે સાહેબ? માત્ર 5% છે. એનો મતલબ શું કહેવા માંગે છે ખબર છે? કે વસ્તુમાં ભલે 20% વધારો થાય પણ એની માંગ છે ને એમાં ઘટાડો માત્ર કેટલો થશે? 5% થશે. હવે જોજો હું બંને પ્રશ્નને કમ્પેર કરવાની કોશિશ કરું છું. અહીંયા વધારો કેટલો થયો સાહેબ? 10% વધારો થયો, પણ માંગ કેટલી ઘટી સાહેબ? 30% ઘટી ગઈ. અહીંયા વધારો કેટલો થયો સાહેબ? 10% નથી થયો, 20% વધારો થયો, પણ માંગ કેટલી ઘટી? 30% ઘટી? ના સાહેબ, આની અંદર માંગ કેટલી ઘટી? માત્ર ને માત્ર 5% ઘટી. એનો મતલબ તમે સમજી શકો છો કે અહીં એમ જ કહેવા માંગે છે કે વસ્તુની કિંમતમાં વધારો થશે પણ એની જે માંગમાં ઘટાડો થશે ને એ ખૂબ જ નહીવત પ્રમાણમાં થશે. બરાબર? એટલે કે જ છે. જુઓ કિંમતમાં એ લોકો સૂત્રમાં મૂકી છે. હવે ધ્યાન રાખજો, આની કિંમત કેવી રીતે વળી પાછું મૂકી છે? એ જ સૂત્ર છે, એઝ ઇટ ઇઝ. એટલે મેં અહીંયા શું લખ્યું છે? ઈપી ઇલાસ્ટિસિટી ઓફ પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ એઝ ઇટ ઇઝ મેં લખ્યું છે. એનો મતલબ તમને એઝ ઇટ ઇઝ આ લખવાનું નથી, આ જ સૂત્ર આવશે એવું લખવાનું છે. એટલે એક નમ્ર રિક્વેસ્ટ છે, પછી વિદ્યાર્થી એમ ન કહી દો સાહેબ અમે પરીક્ષામાં એઝ ઇટ ઇઝ લખ્યું ને માર્ક્સ કટ કરી નાખ્યો. આ એઝ ઇટ ઇઝ મેં તમારા માટે નથી લખ્યો, મારા માટે લખ્યો છે, પણ સૂત્ર ઈ જ આવશે. તમને કહેવાનો ઈ જ મારો ઇન્ટેન્શન છે, એટલે મેં બોર્ડ ઉપર લખ્યો નથી જગ્યાના કારણે. ઓકે, એટલે ફેરફાર કેટલો સાહેબ? -5% ઘટી એની માંગ. સાહેબ એની કિંમતમાં જે છે કેટલો ફેરફાર થયો સાહેબ? 20% થયો. અહીંયા મેં ટકા લખ્યું નથી, પણ તમે ટકા લખવું પડી, તમને કહી દઉં બરાબર એક્ઝામ્પલમાં, કારણ કે ટકાવારી ફેરફાર દર્શાવે છે. હવે 5/20 એટલે સાહેબ 1/4 0.25 આવશે. સરળ ભાષામાં એમ જ કહે છે કે 0.25% આની જે છે એ કિંમત આવશે. ક્લિયર થાય છે હું તમને શું કહેવા માંગુ છું? હા સાહેબ, અમને હવે ક્લિયર થઈ ગયો. ઓકે, યસ, વિશેષમાં તમને સમજાવું તો આ સૂત્રની તમે જોઈ શકો છો કે જે 3 છે ને કેવો છે સાહેબ? 3 છે ને વધારે છે. એટલે જોઈ લો અહીંયા 3 આવશે સાહેબ. આ જે 0 છે ની કિંમત કેવી છે સાહેબ? આની કિંમત સાહેબ 1 થી ઓછી છે. એનો મતલબ અહીંયા શું છે? 0.25 છે. કિંમત કેવી છે? 1 થી ઓછી છે. એટલે આને પણ આપણે આમ એક્સપ્લેનેશનમાં આપી શકીએ છીએ, પણ ન આપ્યું તમારી બુકની અંદર તો હું તમને કહું છું લખવાની જરૂર નથી, કારણ કે ઘણા બધાની બુકની અંદર આની એક્સપ્લેનેશન આવી રીતે મે બી આપી હોય કે આની જે કિંમત છે 0.25 છે એ 1 થી કેવી છે? ઓછી છે. એનો મતલબ શું લખ્યું છે કે ઈપી <1 લખ્યું છે. હવે ખબર પડી કે <1 શું કામ લખ્યું? આ કિંમત શું આવે છે? 1 થી ઓછી આવે છે. એટલે આ પણ આનો રીઝન છે. બરાબર? આ ધોરણ 11 ની બુકમાં નથી આપેલું, પણ મે બી સીએ ની બુકમાં આપેલું છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની બુક છે, એનામાં ફાઉન્ડેશનમાં સૌથી પહેલો ચેપ્ટર જ આ છે, બેઝિક પછીનો, તો કે લો ઓફ ડિમાન્ડ. બરાબર? એના પછી જ આવે છે. ઓકે, યસ. પછી શું છે? ઉદાહરણ આપણને જે છે એની કિંમત અહીંયા મૂકી દીધી. વાત થઈ પૂરી સાહેબ. બચ્યો શું? આકૃતિ. આકૃતિમાં પણ મેઇન વસ્તુ શું છે ખબર? ચેન્જીસ ઈ જ છે કે માંગ એમ જ છે, કિંમત એમ જ છે, પણ અહીંયા ધ્યાન રાખજો કે માંગ જે છે ને એ M1 હોય છે ત્યારે એની કિંમત P1 છે. આ તો બેઝિક વસ્તુ આમાં જે હતી એઝ ઇટ ઇઝ છે, પણ આનામાં એવું કહેવા માંગે છે કે કિંમતમાં થતો વધારો કેટલો છે સાહેબ? કિંમતમાં થતો વધારો 20% છે. એનો મતલબ કે આના કરતા કિંમતમાં થતો વધારો વધારે છે. એટલે થોડુંક આકૃતિમાં આ જે શેપ છે એનામાં જગ્યા વધારે હોવી જોઈએ. અહીંયા કેમ P1 ને P2 વચ્ચે જગ્યા બહુ જ ઓછી છે, અહીંયા P1 અને P2 વચ્ચે જગ્યા થોડીક વધારે કરવાની છે, કારણ કે ફેરફાર જે છે એ વધારે છે, છતાં પણ માંગ કેવી છે? ઓછા પ્રમાણમાં ઘટે છે. એનો મતલબ કે અહીંયા જે માંગ ઘટે છે કેટલા ટકા ઘટે છે? 5% ઘટે છે. બરાબર? માઇનસ તરીકે અહીંયા લખી શકો છો. હું રિપીટ કરું છું, આ જે ગ્રીન પેનથી તમામ જગ્યાએ મેં જે નોટ ડાઉન કર્યું છે એ તમારા માટે એક્સ્ટ્રા પોઈન્ટ છે કે જે વિદ્યાર્થી પ્રથમ વખત મુદ્દો સમજે છે, એને ખબર પડતી નથી, તો એના માટે આ જે ગ્રીન પોઈન્ટ જે નોટ ડાઉન કરાવ્યા છે એના માટે એમ સમજી લો કે આ જડીબુટી સમાન છે, કે અમુક વસ્તુ તમને સરળતાથી સમજાઈ જશે એના માટે જ છે. અને જેની સમજૂતી અમુક બુકની અંદર આપી પણ નહીં હોય, આ જે મેં લખ્યું છે બુકમાં નથી આપ્યું, પણ તમારા માટે મેં કર્યું છે કે માંગ છે ને એ ખૂબ જ ઓછા પ્રમાણમાં ઘટે છે. આપણને આ દર્શાવવાનું છે ને આકૃતિ આમ જ હોવી જોઈએ. હું શું કહેવા માંગુ છું કે જગ્યા જે ડિસ્ટન્સ છે અહીંયા વધારે આપણને રાખવાનું નથી. કેટલું રાખવાનું છે? ઓછું રાખવાનું છે. કોના કરતા? આના કરતા ઓછું આવશે. આ તો બેઝિક વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણને ખબર હોવી જોઈએ. આ એક રિક્વેસ્ટ છે કે આકૃતિ વ્યવસ્થિત તમે મોઢે દોરી પછી જ પરીક્ષા દેવા જજો, કારણ કે આ બેઝિક વસ્તુ અમે પકડી શકીએ છીએ, કારણ કે આને તમે આકૃતિ આમને આમ દોરી આવો, તમે એમ કહો સાહેબ કોપી પેસ્ટ છે. કોપી પેસ્ટ ન કહેવાય, આખી આકૃતિ અલગ છે, તમને કહી દો, માત્ર કિંમતમાં ફેરફાર છે. ઓકે, અને સમજાવવામાં હા અહીંયા તમે કોપી પેસ્ટ કરી શકો છો આ તમામ બાબતમાં, જોઈ લો. સિવાય એક વસ્તુ, શું? તો કે કિંમતમાં વધારો થાય છે, એના પછી માંગમાં જે ઘટાડો થાય છે એ ઘટાડો કેવો છે સાહેબ? ઓછો છે. ઓછો મતલબ કે 1 થી ઓછો છે. કેટલો છે? 0.25 છે. બસ આ જતી આ વસ્તુ.
એટલે આ જે મેન રેડ કલરથી મેં લખ્યું છે એ કીવર્ડ્સ છે કે ભાઈ વસ્તુની કિંમત વધે છે, માંગમાં ઘટાડો થાય છે, પણ જે માંગમાં ઘટાડો થાય છે બરાબર એની જે છે માંગમાં થતો ઘટાડો કેવો છે, કિંમત કરતા ઓછો છે. આ હતી વિદ્યાર્થી મિત્રો બંને વસ્તુની સમજૂતી. મેં તમને શરૂઆતમાં જ કહી દીધી કે આ ટોપિકમાં હું વ્યવસ્થિત ટાઈમ આપીશ. નોટ ડાઉન કરજો કે આ ટોપિકની અંદર કે કોમ્પ્રોમાઇઝ નથી કર્યું. મેં એક એક વસ્તુ સમજાવી છે, જે ચોપડીમાં પણ નથી આપીને આ વસ્તુ એ પણ મેં લઈ લીધી છે. મને ખ્યાલ છે વિદ્યાર્થી માટે અમુક વસ્તુ છે ને એ બેઝિક થી જ સમજાવવી પડશે, કારણ કે ઇકોનોમિક્સ ઘણા લોકોને એમ જ લાગે સાહેબ અમને બીક લાગે છે, પણ હવે તમને ગમતો થઈ જશે. યોગ્ય રીતે દરેક વિડીયો ચેનલ તમે જોશો ને તો વ્યવસ્થિત તમને બધી વસ્તુ લાગશે, ગોખવાની પણ જરૂર નહીં પડે. એટલે હું શરૂઆતમાં તમને કહેતો હતો ને કે વિડીયોમાં ટાઈમ આપે છે એની પાછળનું કારણ આ જ હતું, બરાબર. હવે તમે મને કહો કે પ્રશ્ન અઘરું લાગે છે કે ઈઝી લાગે છે, કાંઈ જ ન કરો. અત્યારે તમે સ્ક્રીનશોટ પાડી શકો છો, સાઈડમાં ઓકે. હવે તમને કરવાનું શું છે તો કે આજે બે પ્રકાર છે ને, બે પ્રકાર વ્યવસ્થિત પ્રમાણે તમે વાંચી લો, પછી મોઢે લખો. માત્ર બે જ પ્રકાર. પછી વળી પાછો હું બે પ્રકાર લેવાનો છું, એ બે પ્રકાર મોઢે લખો. અને એના પછી જે એક પ્રકાર છે સાવી છે, જેમાં કાંઈ સમજૂતી છે જ નહીં, બરાબર. એક જ છે એમ સમજી લો, શબ્દ કહું છું બસ, એક જ કામનો છે આપણા માટે. એનો મતલબ કે તમારા જે પ્રકાર અઘરા લાગતા હતા ને એ હવે અઘરા નહીં લાગે. અને એક નંબર રિક્વેસ્ટ છે, ઘણા બધા વિદ્યાર્થીઓ મને ખ્યાલ જ છે, બરાબર. મને પર્સનલી પણ કોમેન્ટ આવે છે ને મેં નોટ ડાઉન પણ કર્યું છે કે પેપર લખતી વખતે એનો ટાઈમ ખૂટે છે. તો હું ઘણીવાર એટલે જ કહું છું તમને કે પ્રશ્ન તમે વાંચી લો છો, પછી એકવાર તમે મોઢે તો લખો. વિદ્યાર્થી બેટા તમે મોઢે નહીં લખો તો પેપરમાં ખબર કેમ પડશે કેટલો ટાઈમ મને આની પાછળ આપવાનું છે. કે 5 માર્કના ક્વેશ્ચનની અંદર વધુમાં વધુ તમે 10 મિનિટ આપી શકો. તો 10 મિનિટ આપવા માટે તમને સ્પીડ તો હોવી જોઈએ ને. તમે લખશો જ નહીં અને તમે સીધો પરીક્ષા આપવા જશો તો વિદ્યાર્થી મિત્રો પેપર બધાનો અધૂરો રહેવાનો છે. એટલે જો તમને કહું છું કે સિસ્ટમેટિકલી ટાઈમ મેનેજમેન્ટ કરવું પડશે. લાઈક નમ્ર રિક્વેસ્ટ છે, જ્યારે પણ તમે મુદ્દો લખો છો તો તમે ટાઈમ બાજુમાં રાખો, સ્ટોપ વોચ કેટલી મિનિટ થઈ. આ પ્રશ્ન 5 માર્ક્સનું છે, એનો મતલબ કે તમે એક પ્રકાર સમજાવશો ને તો વધુમાં વધુ 2.5 મિનિટ જ રાખજો. બીજો પ્રકાર બીજી 2.5 મિનિટ, એટલે 5 મિનિટ થઈ ગઈ તમારી. પછી વળી પાછો બીજો પ્રકાર તો વળી પાછો 2.5 મિનિટ. આમ તમને કરવું પડશે. એટલે 5 માર્કની અંદર વધુમાં વધુ શબ્દો રિપીટ કરું છું, 12 મિનિટથી વધારે ન અપાય. જો તમે 12 મિનિટ આપો છો ને તો મતલબ તમને 1 માર્કના પ્રશ્નની અંદર 30 જ સેકન્ડ આપવી પડશે. હું શું કહું ખબર પડે છે. એટલે અત્યારથી તમે પ્રેક્ટિસ કરજો. અને મે બી અત્યારે હું તમને જે સિસ્ટમેટિકલ ટાઈમ મેનેજમેન્ટ કહું છું એ મે બી તમને એમ લાગશે સાહેબ શાળાકીય કક્ષા માટે કે છે, નહીં. શાળાકીય કક્ષા માટે તો છે જ, કોલેજની અંદર પણ તમને ખ્યાલ હશે કે અમુક જે પેપર પેટર્ન છે યુનિવર્સિટીમાં એમાં 8 માર્કનો પ્રશ્ન છે, બરાબર, અથવા 16 માર્ક્સનો પ્રશ્ન છે. તો જેટલો તમારો ટાઈમ આપ્યો છે એનાથી ડબલ તમને મિનિટ કરી નાખવાની. 8 માર્કનો પ્રશ્ન મેક્સ ટુ મેક્સ 15 થી 16 મિનિટ. 16 માર્ક્સનો પ્રશ્ન મેક્સ ટુ મેક્સ 30 થી 28 મિનિટ, કારણ કે પછી ઘણા બધા એવા પ્રશ્નો હશે તમને વધારે ટાઈમ આપવો પડશે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણને કરવાનું છે. એને ધ્યાનમાં લેતા હું આના પછી જે બે પ્રકાર છે અલગથી વિડીયો અપલોડ કરવાનો છું, એ ખાસ જોઈ લેજો. 1 સેકન્ડ કીધું, આના પ્રકાર આવશે જ. મિત્રો આ તમામ મુદ્દે તમને સરળતાથી સમજાઈ ગયા છે, એટલે બિંદાસથી હવે તમે કહી શકો છો કે મને આ પ્રશ્નો આવડે છે. બે પ્રકારો, આના પછી વળી પાછા બે પ્રકાર આપણે લેવાના જ છીએ. ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી દો, તેમજ બેલ આઇકન ઉપર પ્રેસ કરી દો. અને તમે અમારા હજી પણ સોશિયલ મીડિયા માધ્યમોમાં જોડાવાનું કદાચ ભૂલી ગયા હો તો નીચે આપેલા છે, બિંદાસથી જઈ આ વિડીયોને લાઈક કરી અને ઝડપથી એ સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા જોડાઈ જાઓ. કારણ કે આની મેં તમને પહેલા જ કીધું કે અમુક વસ્તુ અત્યારે જે તમને બોર્ડ ઉપર લખેલી દેખાય છે, હું સમયને ધ્યાનમાં લઈ એની જે પીડીએફ છે એ હું ગ્રુપની અંદર મૂકવાનો જ છું, બરાબર. એટલે તમને વાંધો આવે નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ તમે જોડાઈ જજો. મળ્યા વળી પાછું નવા આપણે ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.